તો ફરી માવઠાથી જગતના તાતના હાલ બેહાલ છે અને ફરીથી સર્વેની સંતા કુકડી શરૂ થઈ ગઈ છે। એવું લાગે છે કે કુદરતી આફતો સામે ગુજરાતનો ખેડૂત રામ ભરોસે છે। સર્વેને સહાયના દિવસો તો દર વખતે આપી દેવાય છે, પણ 4-6 મહિના બાદ પહોંચે છે કેટલું? ફરીથી કમોસમી વરસાદથી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત કચ્છના ખેડૂતો પાયમાલ થવાનો વારો આવ્યો છે। ફરીથી સરકાર તરફથી નુકસાનીની સર્વેની વાત થઈ રહી છે, પણ સૌથી મોટો સવાલ એ છે કે રાજ્યમાં ન તો કેન્દ્ર સરકારની કે ન તો રાજ્ય સરકારની એક પણ સહાય યોજના હયાતીમાં છે, અને છે તો તે મૃતપાય અવસ્થામાં છે। સરકાર જાહેરાત કરી દે અને SDRF મુજબ નુકસાનીની ચૂકવણી થઈ જાય। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ખાનગી વીમા કંપનીઓમાં લખલૂટ કમાણી કરી હજુ સુધી તેનો હિસાબ મળ્યો નથી। સરકાર વીમા કંપનીઓ પાસેથી ચૂકવણું કઢાવવામાં નિષ્ફળ રહી છે। તો કેન્દ્ર સરકારની યોજના જ ગુજરાત સરકારે માળીએ ચડાવી દીધી। પછી લાવ્યા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના। હવે આ યોજનાને 4 વર્ષ થયા, પણ આ યોજના થકી ખેડૂતોને એક ફદિયું પણ ચૂકવાયું નથી। હવે જો SDRF મુજબ સહાય કરવાની હોય તો પછી જાહેરાતોના ઢોલ પીટવાનો શું અર્થ છે? એમ કહે તો પણ ખોટું નથી કે આફતના સમયમાં ગુજરાતનો ખેડૂત ભગવાન ભરોસે છે।